હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયામાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. આપણે જાણીએ છીએ પૃથ્વી પર જ્યારે કોઈ વસ્તુને ફેંકીએ છીએ ત્યારે તે નીચે પડે છે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ જેવા જીવો જોવા મળે છે. પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ વનસ્પતિના મુખ્ય ભાગ છે. આપણું પેટ ખોરાકને પચાવવા માટે તેને વલોવે છે. બીજને અંકુરિત થવા માટે હવા, પાણી, જમીન અને યોગ્ય વાતાવરણની જરૂર હોય છે. મીઠું અને ખાંડ પાણીમાં ઓગળી જાય છે. ગરમ હવા ઉપર જાય છે અને ઠંડી હવા નીચે આવે છે. પ્રશ્ન 1, ટૂંકમાં જવાબ આપો. પહેલું, પાણી ક્યારે ઉકળવા લાગે છે? જ્યારે પાણીનું તાપમાન 100 ડિગ્રી સુધી પહોંચે છે ત્યારે તે ઉકળવા લાગે છે. બીજું, વનસ્પતિના પર્ણો કઈ ઋતુમાં ખરી જાય છે? જવાબ, વનસ્પતિના પર્ણો પાનખર ઋતુમાં ખરી જાય છે. ત્રીજું, તમે ઘરે ખોરાકમાં ઉપયોગ કરતા હોય તેવા 3 બીજના નામ લખો. તો તમને અહીં આપ્યા છે. પહેલું ચોખા, પહેલું ઘઉં, બીજું ચોખા, ત્રીજું મગ અથવા ચણા અથવા જીરું. ત્યારબાદ પ્રશ્ન 4, ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા સામાન્ય રીતે કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? જવાબ, ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં સામાન્ય રીતે હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, જીરું, રાઈ અને ગરમ મસાલાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 5, તમારા ઘરમાં દૂધનો ઉપયોગ કરીને કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? જવાબ, અમારા ઘરમાં દૂધનો ઉપયોગ કરીને ચા, કોફી, ખીર, દહીં, છાશ, માવો અને આઈસ્ક્રીમ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પ્રશ્ન 6, તમારા મનપસંદ ભોજનની વાનગીઓની યાદી બનાવો. મનપસંદ ભોજનની વાનગીઓ: રોટલી, શાક, દાળ, ભાત, ઢોકળા, પૂરી અને ગુલાબજાંબુ. પ્રશ્ન 7, તમારા ઘરે કયા કયા પક્ષીઓ આવે છે? અમારા ઘરે ચકલી, કબૂતર, કાગડો, કાબર અને પોપટ જેવા પક્ષીઓ આવે છે. પ્રશ્ન 8, તમે જાણતા હોય તેવા એક વૈજ્ઞાનિકનું નામ અને તેમની શોધ જણાવો. વૈજ્ઞાનિકનું નામ: થોમસ આલ્વા એડિસન. શોધ: વીજળીનો બલ્બ. પ્રશ્ન 9, પાણીમાં ડૂબી જતી 2 વસ્તુઓના નામ જણાવો. પહેલું પથ્થર અને બીજું લોખંડની ખીલી. પ્રશ્ન 10, ઉનાળાની ઋતુમાં કયા કયા ફળ મળે છે? ઉનાળાની ઋતુમાં મુખ્યત્વે કેરી, તરબૂચ, ટેટી અને દ્રાક્ષ જેવા ફળ મળે છે. 11, ચોમાસામાં આકાશમાં દેખાતા 7 રંગોના પટ્ટાને શું કહેવામાં આવે છે? ચોમાસામાં આકાશમાં દેખાતા 7 રંગના પટ્ટાને મેઘધનુષ્ય કહેવામાં આવે છે. પ્રશ્ન 12, કઈ વનસ્પતિના પાંદડા કદમાં મોટા હોય છે? કેળ એટલે કે કેળાનું ઝાડના પાંદડા કદમાં ખૂબ મોટા હોય છે. પ્રશ્ન 2, વિસ્તૃત જવાબ લખો. પહેલું, તમને કેટલાક બીજ આપવામાં આવ્યા છે. તમારે તેમાંથી એક છોડ તૈયાર કરી શાળાને ભેટ આપવાનો છે. છોડ તૈયાર કરવા તમે શું પ્રક્રિયા કરશો? સૌપ્રથમ એક કુંડું લઈશ અને તેમાં ફળદ્રુપ માટી તથા થોડું ખાતર મિક્સ કરીને ભરીશ. ત્યારબાદ માટીમાં થોડા ઊંડે બીજ વાવીશ અને તેની ઉપર હળવેથી માટી ઢાંકી દઈશ. બીજ વાવ્યા પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી છાંટીશ. કુંડાને એવી જગ્યાએ મૂકીશ જ્યાં તેને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળી રહે. બીજો પ્રશ્ન, તમને કઈ ઋતુ સૌથી વધુ ગમે છે અને શા માટે? મને શિયાળાની ઋતુ સૌથી વધુ ગમે છે, કારણ કે આ ઋતુમાં હવામાન ખૂબ જ ઠંડુ અને સ્ફૂર્તિદાયક હોય છે. સવારે વહેલા ફરવા જવાની ખૂબ મજા આવે છે. આ ઋતુમાં આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને ખાવા પીવા માટે લીલા શાકભાજી તથા પૌષ્ટિક ખોરાક પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. હવે પ્રશ્ન 3, વિચારો અને લખો. પહેલું, ચોમાસામાં વરસાદના થોડા દિવસો બાદ રસ્તાની બંને બાજુ કેટલીક વનસ્પતિ ઉગી નીકળે છે. આવું શા માટે થતું હશે? પવન, પક્ષીઓ કે અન્ય પ્રાણીઓ દ્વારા વનસ્પતિના બીજ અગાઉથી રસ્તાની આજુબાજુની માટીમાં વેરવિખેર પડેલા હોય છે. ઉનાળામાં ગરમીને કારણે તે ઉગતા નથી, પરંતુ ચોમાસામાં વરસાદ પડતા જ આ બીજને પૂરતું પાણી, ભેજ અને અનુકૂળ તાપમાન મળી રહે છે. આથી તે અંકુરિત થઈને આપોઆપ ઉગી નીકળે છે. બીજો પ્રશ્ન, તમારી સાયકલ ચલાવવામાં તમને વધુ બળ પડી રહ્યું છે, તેમજ સાયકલ ચલાવતા અવાજ પણ આવે છે. આવું શા માટે થતું હશે? આ સમસ્યા ઉકેલવા તમે શું કરશો? સાયકલની ચેઇન અને તેના ફરતા ભાગો બેરિંગ લાંબા સમય સુધી વપરાશને કારણે સુકાઈ ગયા હોય છે, જેથી
તેમાં ઘર્ષણ વધી જાય છે અને અવાજ આવે છે. આ ઉપરાંત ટાયરમાં હવા ઓછી હોવાને કારણે પણ બળ વધુ કરવું પડે છે. આ સમસ્યા ઉકેલવા માટે હું સાયકલની ચેઇન અને વ્હીલના ધરીવાળા ભાગમાં ઓઇલ એટલે કે તેલ અથવા ગ્રીસ લગાવીશ, જેથી ઘર્ષણ ઓછું થાય અને અવાજ બંધ થઈ જાય. આ સાથે સાયકલના ટાયરમાં પૂરતી હવા પણ ભરીશ. પ્રશ્ન 3. આપણે જાણીએ છીએ કે રાત્રે આકાશમાં ચંદ્ર અને તારા દેખાય છે, તો શું દિવસે આકાશમાં તારા હોતા જ નથી? જવાબ: ના, એવું નથી. દિવસે પણ તારા આકાશમાં પોતાના સ્થાને જ હોય છે, પરંતુ દિવસે સૂર્યનો પ્રકાશ ખૂબ જ તેજસ્વી અને પ્રખર હોય છે, જેના કારણે આપણને આકાશમાં તારા દેખાતા નથી. રાત્રે સૂર્યપ્રકાશ ન હોવાને લીધે તેઓ સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રશ્ન 4. તમે સાયકલ ચલાવતી વખતે જોયું હશે કે જ્યારે તમે પેડલ મારવાનું બંધ કરો છો ત્યારે સાયકલ થોડી દૂર જઈને આપોઆપ ઊભી રહી જાય છે. તેને ઊભી રાખવા તમે બ્રેક પણ નથી મારી, તો તે કેમ અટકી ગઈ? જવાબ: સાયકલ આપોઆપ અટકી જવા પાછળનું મુખ્ય કારણ ઘર્ષણ બળ છે. જ્યારે પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલના ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં કામ કરે છે. આ ઉપરાંત હવાનો અવરોધ પણ નડે છે, જેના કારણે સાયકલની ગતિ ધીમી પડી જાય છે અને તે આપોઆપ ઊભી રહી જાય છે. પ્રશ્ન 4. આપેલ ચિત્રના આધારે તમારા વૈજ્ઞાનિક સમજ મુજબ 5 વાક્ય લખવાના છે. ચિત્ર તમે અહીં જોઈ શકો છો. આ ચિત્ર રાત્રિના સમયનું છે, જેમાં ઘુવડ, ચામાચીડિયું, જંગલી બિલાડી અને શિયાળ જેવા નિશાચર પ્રાણીઓ જોવા મળે છે. નિશાચર પ્રાણીઓ દિવસ દરમિયાન આરામ કરે છે અને રાત્રિના સમયે ખોરાક તેમજ શિકારની શોધમાં સક્રિય બને છે. અંધારામાં સરળતાથી જોવા માટે આ પ્રાણીઓની આંખોની રચના ખાસ પ્રકારની મોટી કીકી અને વિશિષ્ટ પડદો હોય છે, જે ઓછા પ્રકાશમાં પણ તેમને સચોટ દ્રષ્ટિ આપે છે. ચિત્રમાં દેખાતું ચામાચીડિયું રાતે ઉડવા અને શિકાર શોધવા માટે પોતાની આંખો કરતાં અલ્ટ્રાસોનિક ધ્વનિ પર વધુ આધાર રાખે છે. ઘુવડ જેવા પક્ષીઓ રાત્રે અવાજ કર્યા વિના ઉડી શકે તેવી પાંખો ધરાવે છે, જેથી તેઓ અંધારામાં પણ પોતાના શિકારને આસાનીથી પકડી શકે છે. હવે બીજું ચિત્ર જે તમે અહીં જોઈ શકો છો. આ ચિત્ર એક સમુદ્રી દરિયાઈ પરિસ્થિતિ તંત્ર દર્શાવે છે, જેમાં શાર્ક, કાચબો, રંગબેરંગી માછલીઓ અને પરવાળા જોવા મળે છે. ચિત્રમાં દેખાતા પરવાળા દરિયાઈ જીવો માટે આશ્રય સ્થાન અને ખોરાક પૂરો પાડતા હોવાથી તેમને સમુદ્રના વર્ષાવનો પણ કહેવામાં આવે છે. જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવવા માટે પોતાની ચૂઈનો ઉપયોગ કરે છે. શાર્ક જેવા માંસાહારી પ્રાણીઓ આ નિવસન તંત્રમાં ટોચના શિકારી તરીકે રહીને નાની માછલીઓની વસ્તીની સંતુલન જાળવવાનું કાર્ય કરે છે. સૂર્યપ્રકાશ દરમિયાન ઉપરના સ્તરમાં પ્રવેશી રહ્યો છે, જે જળચર પ્રાણીઓ એટલે કે જળચર વનસ્પતિઓ અને લીલને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવામાં મદદ કરે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.